તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. હવે ઘણા લોકોનો મેસેજ એક જ ધારો છે કે અરુણભાઈ વ્લોગ ઉતારો એકાદો વ્લોગ નાખો. તો ફાઇનલી આજ વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, 3 વાગી ગયા છે. કેટલા 3 વાગવા આવી રહ્યા છે. ઘડીક આરામ કરતા હતા અને રીડિંગ કામકાજ તો એમનામ ચાલુ જ છે. પણ જમવા આવ્યા હોય જમી અને ઘડીક રેસ્ટ કર્યો. રેસ્ટ કર્યો નહોતો પણ લેક્ચર દેખતો હતો પણ સૂતા તો હવે ચા પી અને જાવી આપણે આપણી લાઇબ્રેરીએ. તો કન્ટિન્યુ જો વ્લોગમાં બહુ મજા આવશે. ન કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચજો. તો ચાલો, ચા બની રહી છે એકદમ. હવે ચા પીને આપણે પછી મળવી ક્યાં? આપણી લાઇબ્રેરીએ જઈને. મેં કીધું થોડી ચા વ્યવસ્થિત પી લઉં અને પછી આપણે ઉપાધિ રહી સાંજ સુધી. લાઇટ ચાલુ કરી વાળી પહેલાં. તો રીડિંગમાં કામકાજ કેવું છે ખબર છે? મોસ્ટ ઓફ રિવિઝન ચાલુ છે. એમાં એવું છે કે મોટી બુકો વાંચીને આપણે થાકી ગયા છે. અને તમે જો અમારો સેટઅપ આખો રૂમનો કેવો છે, જબરદસ્ત. જો આ બુક બધી મોટી વાંચીને થાકી ગયા છે. હવે કંઈ પૂરું થાય એવું છે નહીં. એટલે હવે એવું રિવિઝન કરવી છે. આપણે જાતે જે બુક બનાવીને એનું મેં મોસ્ટ ઓફ લગભગ 5 વાર રિવિઝન કરી નાખ્યું છે. અને એક આ જિલ્લાની બુક લઈને બાકી રહી ગઈ હતી, 2 વાર રિવિઝન કરી અને 3જી વાર કરી રહ્યો છું. કેમ કે મોટી બુક વાંચવી ને એ કંઈ ગમતી નથી. હવે કેવડાવે છે બહુ જેમ ટૂંકા કંટાળો પછી આવો મને મોટી બુક વાંચતા હોય ને એટલે. અને સવારમાં શું કરતો, એક કરંટ વાંચતો હતો. જો આવડું આઈસ વાળવાનું છે આ કરંટ, એ વાંચતો હતો. આવું કામ બધું કામકાજ ચાલી રહ્યું છે. ગણિત રીઝનિંગ મોસ્ટ ઓફ ટાઈમ જો નહીં ગણિતમાં દઉં છું, કેમ કે ગણિત મારું બહુ જ વીક છે. અને થોડી એક્ઝામ દૂર ગઈ છે એટલે આપણો ફાયદો એ છે કે તો ટાઈમ મળ્યો છે તો એનો સદુપયોગ કરવી. વિડીયા ન બનાવે પણ આપણે બનાવશું, સમજે ને? આપણે તો એ બનાવશું. આમાં એવું છે કે ઘણા મને મેસેજ કરે છે વોટ્સએપમાં કે અરુણભાઈ તૈયારી ક્યાં પહોંચી કંઈ ખબર પડતી નથી, વિડીયો નાખો કે અમારું બધું કે અટકી ગયું છે. તો તૈયારી ભાઈ મસ્ત વ્યવસ્થિત રિવિઝન ચાલુ છે. અને હમણે પીવાયક્યુ બહુ જ સોલ્વ કર્યા. અને પીવાયક્યુ ને મારા આગળ કોઈ બુક એવી બહુ મોટી તો છે નહીં, પણ શું કહેવાય, વધારે પડતું રહ્યું ને હું મોબાઈલમાં સોલ્વ કરતો હોઉં, એ રીતના કરતો હોઉં મારી રીતના. લેક્ચર સોલ્વ કરતો, ઘણા લેક્ચરમાં જોતું હોઉં. આવું બધું આડું બધું મટીરિયલ આપણી રીતે સોલ્વ કરતા હોય. એટલે એ તો તમારી રીતે ગમે પીવાયક્યુની બુક બાબતે ઘણા મેસેજ થતા પીવાયક્યુની બુક ગમે એકાદી લઈ લેવી તમને જે સારી લાગે તે. અને એક તો મારા જો ફ્રેન્ડે આ મોકલી હતી મને, આ યુવાની પીવાયક્યુ. એ તો યુવાની છે પણ એ થોડી હાર્ડ પડે એવું છે, કેમ કે યુવા હે ભાઈ. તો ચાલો પછી આપણે મળવી, રીડિંગ કામકાજ ચાલુ કરશું. અને બીજી વાત તમને શું કરવાની હતી, વાતો ઘણી હોય છે પણ જ્યારે વિડીયો ચાલુ કરું એટલે ભૂલાઈ જાય બધું ભૂલાઈ જાય. તો હવે વાંચવા મળ્યું રેડી યાદ આવશે ને પછી પાછો કહીશ તમને. તો ચાલો, 7:30નો ટાઈમ થઈ ગયો છે અને અત્યાર સુધી રીડિંગ કામકાજ ચાલુ જ હતું. અને શું કહેવાય, જિલ્લાની બુક પૂરી કરી નાખી આવડ્યા. આ તમે લીધી હશે ઘણી પીડીએફની, બહુ સારી છે. અને શું કહેવાય, ગણિત રીઝનિંગ ઘડીક કર્યું, રીઝનિંગ નથી કર્યું, ગણિત જ કર્યું. આ નામ બે જોડે છે ને હાથ જ બોલાય છે. એટલે રોજાના 8-9 કલાક જેવું કામકાજ થઈ જાય છે. અને જે લોંગ ટાઈમથી જે લોકો તૈયારી કરી રહ્યા છે એને એક હું વાત કહીશ કે ભાઈ તમે રહ્યા ને ભલે ઓછું થાય ઓછું કરો, પણ થોડું માઇન્ડ ડાયવર્ટ થાય એવું ન કરતા. કેમ કે હજી આપણે એક્ઝામ મોડી ગઈ, લેટ છે, ત્યાં સુધી ટકી રહેવાનું છે. એટલે જાજુ નો ખેંચાય કાંઈ નહીં, પણ જેટલું પણ થાય ને એટલું ફ્રેશ મોડથી કરવું, વધારે પડતો લોડ લેવો નહીં. અને જે સબ્જેક્ટમાં ન ફાવે એ સબ્જેક્ટમાં વધારે થોડું ભારણ દેવું. અને બીજી વાત એ કે જેને પણ મોડેલ પેપર સોલ્વ કરે છે એને માર્ક્સ ઘણા નથી આવતા, મને મેસેજ બધાના વોટ્સએપમાં આવે છે, એ બધાનું કહીશ કે માર્ક્સથી કાંઈ આપણો મતલબ છે નહીં. ખાલી આપણે પ્રેક્ટિસ કરવાની છે. 3 કલાકમાં પેપર કઈ રીતના પૂરું થાય છે એ ખાસ જોવાનું છે. અને ક્યાં આપણે ભૂલું થાય છે એ પણ જોવાનું છે. આવી બધી વસ્તુ આપણે નોટ કરવાની છે. બાકી એ માર્ક્સથી આપણે કંઈ મતલબ રાખવાનો નથી. કેમ કે ઘણા બધા અરુણભાઈ અમે વર્ષથી 2 વર્ષથી તૈયારી કરવી તો માર્ક્સ એટલા આવતા નથી, પણ એ કંઈ આપણે ધ્યાનમાં લેવાનું નથી. તો આવું કંઈક આ રીતના બધું આપણું કામકાજ ચાલે છે. અને તમારું પણ બહુ સારું ચાલતું છે એ હું આશા રાખું છું. અને ચાલો, તો બીજા લોકોમાં મળશું. ત્યાં સુધી આરામ. જય માતાજી.